સુરત ક્રાઇમ બ્રાન્ચે સાયબર ફ્રોડના આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં સંડોવાયેલા મિલંદરજી ગેંગના એક કથિત મુખ્ય સભ્ય યોગેશ જગદીશભાઈ કુંભાણીની ધરપકડ કરી છે. તે 52,157 કરોડ રૂપિયા જેટલા સાયબર ફ્રોડનો આરોપી છે. તે લગભગ 200 થી વધુ મામલાઓમાં સંકળાયેલો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કૌભાંડમાં મહત્વની ભૂમિકા ભજવતા આરોપ હેઠળ મિલંદરજી ગેંગના કથિત મુખ્ય સભ્ય યોગેશ જગદીશ કુંભાણીની ધરપકડ કરી છે. આરોપી પર દેશભરમાં 200 થી વધુ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને લગભગ 197 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા મુજબ કુંભાણી ભારતમાં થતા વિવિધ સાયબર ફ્રોડ દ્વારા ભેગા કરાયેલા નાણાંને દિરહમના ગેરકાયદેસર નેટવર્ક દ્વારા દુબઈ મોકલતો હતો. દુબઈથી આ નાણાંનો ઉપયોગ યુએસડીટી ખરીદવા માટે થતો, જેના દ્વારા નાણાં ચાઇનીઝ ગેંગ સુધી પહોંચાડવામાં આવતા. આ પદ્ધતિ દ્વારા ગેરકાયદેસર નાણાંની લેવડ દેવડ છુપી રીતે કરવામાં આવતી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી ગુપ્ત માહિતીના આધારે કાપોદ્રા વિસ્તારમાંથી કુંભાણીને ગિરફ્તાર કરવામાં આવ્યો. પોલીસના મતે તે લાંબા સમયથી ફરાર હતો અને એન્ટી સાયબર ફ્રોડ એકમ દ્વારા પણ તેની શોધ ચાલુ હતી.